કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે તમને વિડિયો લેક્ચર્સમાં અમુક તમારી વર્કશીટના ડાઉટ્સ આવેલા છે જે બરોબર રિફર કરી લેવા. એના સિવાયના બધા જ ક્વેશ્ચન છે એ મેં ગ્રુપમાં સોલ્વ કરીને મોકલાવેલા છે, એટલે એમાંથી તમારે જોઈ લેવા. છતાંય કાંઈ ડાઉટ રહી ગયા હોય તો મને વોટ્સઅપ કરજો, તો આપણે એની ચર્ચા કરી લઈશું. વચ્ચે જ્યાં સમય મળશે ત્યાં એનો વિડિયો લેક્ચર્સ મૂકી દઈશ. મિત્રો, આપણે અત્યાર સુધી જે પૂરું કર્યું ને એ ચેપ્ટર 1 અને 2 સ્થિત વિદ્યુત શાસ્ત્ર હતું. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું? તો કે એવું વિદ્યુત શાસ્ત્ર જેમાં આપણે સ્થિર વિદ્યુત ભારોની ગતિ, સ્થિર વિદ્યુત ભારો સાથે સંકળાયેલા જુદી જુદી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે જે સ્ટાર્ટ કરવાનું છે એ છે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. મિત્રો, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર એ તમારા બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી 9 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં મોટા પ્રશ્નો પણ આવી શકે અને નાના નાના પ્રશ્નો પણ આવી શકે, પણ જેડબલઈ અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને એટલું જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. મિત્રો, તમને કદાચ ખ્યાલ હશે, તમે 10મા ધોરણમાં પ્રવાહ વિદ્યુત ભણી ગયા છો, થોડું ઘણું બેઝિક નોલેજ તમને એનું છે કે વિદ્યુત પ્રવાહ કેને કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ તો આમ નોર્મલ વ્યાખ્યા આપીએ ને તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે વિદ્યુત ભારના વહનના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એવું આપણે કહીએ છીએ. તમને કદાચ ખ્યાલ હોય તો બેન્જામિન ફ્રેન્કલિન નામનો વૈજ્ઞાનિક, એ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ધન વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ધન વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. એટલે આપણે ક્યાંય પણ આમ અવરોધ અને એની સાથે બેટરી જોડીએ તો જનરલી આપણે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં દર્શાવીએ છીએ. તમને કદાચ ખ્યાલ હશે કે બેટરીના આ છેડાને ધન ધ્રુવ કહેવાય અને આ છેડાને ઋણ ધ્રુવ કહેવાય. જે બેટરીમાં મોટો લીટો હોય એને ધન ધ્રુવ અને નાના લીટાને ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, ઋણ છેડા તરીકે ઓળખવામાં આવે છે. અને આ નિશાની છે એ અવરોધની નિશાની છે. વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હોય છે? તો વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધનથી ઋણ હોય છે. બેન્જામિન ફ્રેન્કલિને એવું કીધું હતું કે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિના કારણે રચાય છે. આથી વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધનથી ઋણ લેવામાં આવે છે. પણ મિત્રો, એના પછી ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી. ત્યારબાદ આપણને ખબર પડી કે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિના કારણે રચાતો નથી, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિના કારણે રચાય છે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધનથી ઋણ ન હોય પણ ઋણથી ધન હોય. કેમ કે ઇલેક્ટ્રોનની ગતિ ક્યાંથી ક્યાં હોય? તો કે ઋણ છેડેથી અપાકર્ષણ અનુભવે એટલે ઋણ છેડેથી બહાર નીકળે, અને ઇલેક્ટ્રોન છે એ ધન છેડા બાજુ આકર્ષણ અનુભવે એટલે ઇલેક્ટ્રોન છે એ ધન છેડામાં અંદર જાય. એટલે ખરેખર વિદ્યુત પ્રવાહની દિશા છે ઋણથી ધન હોવી જોઈએ. હવે પ્રશ્ન એ છે કે આપણે તો એની દિશા ધનથી ઋણ લઈ લીધી હતી અને એના ઉપરથી ઘણી બધી ગણતરીઓ કરી લીધી હતી, ઘણા બધા સૂત્રો તારવી લીધા હતા. તો હવે શું આપણે એ દિશા બદલવી જોઈએ? તો પછી દિશા બદલી અને 2-3 રિઝલ્ટ ચેક કરવામાં આવ્યા. તો જે અંતિમ પરિણામ મળતું હતું એ કોઈ જ ફેરફાર વગરનું હતું. અને આમે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. એને દિશા છે, પણ એ દિશા જે છે એ એના અંતિમ પરિણામ ઉપર અસર પાડતી નથી, એટલે એને અદિશ ગણવામાં આવે છે. આવી ભૌતિક રાશિઓને ઇંગ્લિશમાં ટ્રેસર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં ભૌતિક રાશિ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે: સ્કેલર એટલે અદિશ, વેક્ટર એટલે સદિશ અને ટ્રેસર ત્રીજો પાર્ટ. તો કહેવાનો અર્થ માત્ર અને માત્ર એટલો છે કે વિદ્યુત પ્રવાહની દિશા બેન્જામિન ફ્રેન્કલિનના મત અનુસાર ધનથી ઋણ હોય, પરંતુ વાસ્તવિક વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની દિશામાં હોય એટલે ઋણથી ધન હોય. તો આપણે શું કરવાનું? મિત્રો, આપણે હંમેશા પ્રણાલીગત વિદ્યુત પ્રવાહની દિશા જ લેવાની. પ્રણાલીગત, રૈવાજિક, રૂઢિગત આ ત્રણેય શબ્દો એક જ છે. એનો અર્થ એવો થાય કે આપણે ખોટી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવાની, એટલે ધનથી ઋણ દર્શાવવાની. અને જ્યારે પણ તમે એનું એક્સપ્લેનેશન લખો ત્યારે તમારે નીચે લખવાનું કે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. એટલે હવે આપણા મગજમાં વિદ્યુત પ્રવાહના
બે પ્રકાર છે, એક રૈવાજિક વિદ્યુત પ્રવાહ અને એક વાસ્તવિક વિદ્યુત પ્રવાહ. વાસ્તવિક વિદ્યુત પ્રવાહની દિશા ઋણથી ધન હોય, પણ એ આપણે દર્શાવતા નથી. કેમ? કેમ કે એનાથી ફરક રિઝલ્ટ ઉપર કાંઈ પડતો નથી. તો આજે આપણે વાત કરી એ વિદ્યુત પ્રવાહ અંગે સામાન્ય બાબતની ચર્ચા કરી, જેથી કરી તમે ક્યાંય કન્ફ્યુઝન અનુભવો નહીં. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ છે વિદ્યુત પ્રવાહ. શું છે વિદ્યુત પ્રવાહ? તો આમ વિદ્યુત પ્રવાહ શું છે ને એ તમને ખ્યાલ છે, પણ એમાં આજે આપણે ઘણો બધો વધારો કરવાનો છે. વિદ્યુત પ્રવાહ એટલે શું? તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. કોઈ પણ વાહક તારના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. મિત્રો, વિદ્યુત પ્રવાહ એટલે શું એની વ્યાખ્યા એક વખત ફરીથી જોઈ લઈએ. વાહક તારના કોઈ પણ આડછેદમાંથી, મિત્રો યાદ રાખજો, આપણી આદત હોય એકમ આડછેદ લખવાની, અહીંયા એકમ આડછેદ નથી. કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. ધારો કે આપણે કોઈ સુવાહક લઈ લઈએ. આ એક સુવાહક આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે કોઈ ધાતુનો તાર છે, જેમાંથી સરેરાશ પ્રવાહ I જેટલો પસાર થાય છે. એવરેજ I જેટલો પ્રવાહ એમાંથી આ દિશામાં, જમણી બાજુની દિશામાં પસાર થાય છે. તો મિત્રો એનો અર્થ શું લેશું? એનો અર્થ એવો લેશું કે અહીંયા વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરતો હશે. વિદ્યુતભાર છે એ આ રીતે ગતિ કરતો હશે. આ રીતે એટલે કઈ રીતે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ. ધારો કે આમાં ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર પસાર થાય છે અને ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થાય છે. તો આ જે આપણે સુવાહક લીધો છે એમાં સરેરાશ વિદ્યુત પ્રવાહ શું લઈ શકીએ? તો કે સરેરાશ વિદ્યુત પ્રવાહ, જેને આપણે એવરેજ I થી દર્શાવીએ છીએ, એ થઈ જશે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ભાગ્યા લાગતો સમય, એટલે કે ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T. મિત્રો એક વાત હંમેશા યાદ રાખવાની કે આના કોઈ પણ આડછેદમાં જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર દાખલ થશે એટલા જ સમયમાં એટલો જ વિદ્યુતભાર આમાંથી બહાર નીકળશે. એનો અર્થ એવો થાય કે અહીં કોઈ પણ આડછેદમાં વિદ્યુતભારનો સંગ્રહ થતો નથી, નાશ પામતો નથી કે સર્જન થતું નથી. જ્યારે સ્થાયી પ્રવાહનું વહન કરતા તારને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. સિમ્પલ વાત કરીએ તો સ્થાયી પ્રવાહ, આ શબ્દ બહુ મહત્વનો છે. કોઈ પણ વાહક તારમાંથી જ્યારે સ્થાયી પ્રવાહનું વહન થતું હોય, સ્થાયી પ્રવાહ એટલે શું થોડી વારમાં આપણે ચર્ચા કરીએ, ત્યારે એના જે આડછેદમાં જે સમયે જેટલો વિદ્યુતભાર આવશે એ જ આડછેદમાંથી એ જ સમયમાં એટલો જ વિદ્યુતભાર બહાર નીકળશે. મતલબ કે કોઈ પણ જગ્યાએ વિદ્યુતભારનો સંગ્રહ થશે નહીં, વિદ્યુતભારનું સર્જન નહીં થાય અને નાશ નહીં થાય. એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે સ્થાયી પ્રવાહ માટે. અચ્છા, આ જે છે સરેરાશ પ્રવાહનું સૂત્ર, એમાં ધારો કે આપણે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0
ધ્યાનમાં લઈએ તો શું મળે આપણને? તો આપણને તત્કાલીન પ્રવાહ મળે, જેને આપણે સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ કહી શકીએ. તત્કાલીન શબ્દ લખીએ ન લખીએ કોઈ જ ફરક પડતો નથી. અને તમને ખ્યાલ છે કે જ્યારે આપણે લિમિટનો ઉપયોગ કરશું ત્યારે ડેલ્ટા ડી માં ફેરવાઈ જશે. એટલે હવે આનું સૂત્ર લખાય dq ભાગ્યા dt. dq ભાગ્યા dt. જો સ્થાયી પ્રવાહ માટે આ સૂત્ર લખવું હોય તો આને તમે સિમ્પલી I q/t પણ લખી શકો. ધારો કે સમાન વિદ્યુતભાર પસાર થયા રાખે છે, એમાં કોઈ ફેરફાર નથી, નક્કી છે કે 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થાય છે, તો એમાં 1 કલાક પછી જુઓ તો 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર જ પસાર થતો હોય, તો તમે I q/t સિમ્પલ પણ લખી શકો છો. હવે આ q જે છે એની જગ્યાએ આપણે ક્વોન્ટાઇઝેશનના નિયમો પરથી ne પણ લખી શકીએ. એટલે આપણને I ના અહીંયા સૂત્ર કયા કયા મળે? તો કે q/t ne/t, અને જો ફેરફાર થતો હોય તો તાત્ક્ષણિક અથવા તત્કાલીન પ્રવાહ dq ભાગ્યા dt મળે. અહીં વિદ્યુત પ્રવાહનો એકમ જે કદાચ તમે જાણતા જ હશો, આપણે આના ઉપરથી બનાવીએ તો એ થશે કુલમ પર સેકન્ડ. પણ વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં એને a થી દર્શાવવામાં આવે છે અને એને એમ્પિયર વંચાય, એમ્પિયર તરીકે વાંચવામાં આવે છે. તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહની માહિતી આપી શકીએ. હવે વિદ્યુત પ્રવાહ છે એના નાના એકમો કયા? મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર, જે વિશે તમે જાણો છો. મિલી એટલે 10⁻³ એમ્પિયર, માઇક્રો એટલે 10⁻⁶ એમ્પિયર. આ વિદ્યુત પ્રવાહની જે આપણે જાણકારી મેળવીએ છીએ એમાં સૌથી મહત્વનો મુદ્દો છે સ્થાયી અને અસ્થાયી પ્રવાહ. સ્થાયી પ્રવાહ કેને કહેવાય? તો મિત્રો જો કોઈ પણ વાહક તારના આડછેદને ધ્યાનમાં લઈએ, આડછેદને આપણે ધ્યાનમાં લઈએ અને એમાં સમાન વિદ્યુતભાર પસાર થતો હોય. સમાન શબ્દનો અર્થ સમજજો. જો આ બધા વિદ્યુતભારો જે છે એના વચ્ચેનું અંતર કેવું છે? સરખું. મતલબ અહીંયા જેટલો વિદ્યુતભાર જાય છે એટલો જ અહીંયા જાય છે, એટલો જ અહીંયા જાય છે, એટલો જ અહીંયા જાય છે. ક્યાંય એવું નથી કે અહીંયા વધારે વિદ્યુતભાર નીચેથી પસાર થયો, અહીંયા ઓછો. જ્યારે આપણે આ એક જ ધાતુનો બનેલો તાર લઈએ ને, એક જ ધાતુનો તાર, ત્યારે એમાં સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. પણ ધારો કે આપણે એની જગ્યાએ મિશ્ર ધાતુ લઈ લઈએ. મિશ્ર ધાતુ એટલે ધારો કે એક આમ મોટું નળાકાર લીધું, હોલો નળાકાર. હોલો એટલે અંદરથી ખાલી નળાકાર, અને એની અંદર આપણે બીજી ધાતુનું નળાકાર પોરવી નાખ્યું, એની અંદર આપણે બીજી ધાતુનું નળાકાર પોરવી નાખ્યું, એની અંદર આપણે બીજી ધાતુનું નળાકાર પોરવી નાખ્યું. તો તમે સમજી શકો છો કે આ મિશ્ર ધાતુથી આ જે નળાકાર બન્યું એ જુદી જુદી ધાતુઓનું કોમ્બિનેશન છે. એને મિશ્ર ધાતુ ન કહેવાય, પણ ધારો કે આપણે મિશ્ર ધાતુનું પણ બનાવી શકીએ, બનાવવું હોય તો. જે કેમિકલી મિશ્ર ધાતુ બનાવીએ આપણે, કોઈ 2-3 ધાતુઓને અધાતુને ભેગા કરી અને કોઈ દ્રવ્ય બનાવીએ અને એનો તાર બનાવીએ, તો આવા કિસ્સાઓમાં શું થાય? તો આવા કિસ્સાઓમાં કોઈ એક જગ્યાએ વિદ્યુતભારનું વહન છે એ વધારે માત્રામાં થતું હોય, બીજી જગ્યાએ વિદ્યુતભારનું વહન ઓછી માત્રામાં થતું હોય. એટલે આપણને આવો નોન યુનિફોર્મ ફ્લો મળે. એટલે અસમાન વિદ્યુતભારનું વહન કરતો તાર બને. અને આવા કિસ્સામાં જે પ્રવાહ મળે એને અસ્થાયી પ્રવાહ કહેવાય. એને શું કહેવાય? અસ્થાયી પ્રવાહ. જ્યારે અસ્થાયી પ્રવાહ હોય ત્યારે આપણે દાખલાઓ છે એ સંકલનની મદદથી ગણી શકીએ. કઈ રીતે? આપણે ઉદાહરણ લેશું તો તમને વધારે ખ્યાલ આવશે. સૌથી પહેલા આપણે મગજમાં એ વાત નક્કી રાખશું કે સ્થાયી પ્રવાહ માટે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, અસ્થાયી પ્રવાહ માટે નથી થતું એવું નથી. અસ્થાયી પ્રવાહ માટે પણ થઈ પણ શકે, ન પણ થઈ શકે. જ્યારે હું એવો શબ્દ કહું ને કે સ્થાયી પ્રવાહમાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, એટલે વિદ્યાર્થીઓ એનો અર્થ પોતાની રીતે કાઢી નાખે કે અસ્થાયીમાં નથી થતું. ના, એવું નથી કહેતો. અસ્થાયીમાં થાય પણ ખરું અને ન પણ થાય. એટલે આપણે એની ચર્ચા અત્યારે કરવાની થતી નથી. ધારો કે તમને કોઈ એવો પ્રશ્ન આપે કે એક તારમાં વિદ્યુત પ્રવાહનું વહન
4t અનુસાર થાય છે. t બરાબર 0 થી 3 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર ગણો. વિદ્યુત ભાર ગણો આવો પ્રશ્ન પૂછે તો તમે કઈ રીતે વિદ્યુત ભાર ગણી શકો? તો જો જ્યાં આ જે પ્રવાહ છે ને એ ચલિત પ્રવાહ છે. કેવો પ્રવાહ છે? ચલિત, સમય આધારિત પ્રવાહ છે. એટલે આ કિસ્સામાં આપણે શું કરવું પડશે? તો તમને ખ્યાલ છે કે આ કિસ્સામાં આપણે એના લાક્ષણિક પ્રવાહની માહિતી લેવી પડશે. તો અહીં સૂક્ષ્મ વિદ્યુતભાર dq બરાબર આપણે શું લખી શકીએ? તો કે IDT લખી શકીએ. કેના ઉપરથી લખ્યું? તો કે આ સૂત્ર ઉપરથી આપણે લખ્યું. આપણને જોઈએ છે કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર q કેવી રીતે મળશે? ખ્યાલ છે તમને મિત્રો? dq નું સંકલન કરી લેશું. હવે dq નું સંકલન એટલે તમારા માટે સાવ ઈઝી વસ્તુ છે. q m ના m dq ની જગ્યાએ આપણે મૂકી દેશું IDT. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 3 સુધી. મિત્રો I ની કિંમત મૂકશું તો એ થશે સંકલન 2 4t dt. 0 થી 3 સુધી સંકલન. આનું સંકલન શું થશે? તો કે 2 નું સંકલન થઈ જશે 2t અને 4 t નું સંકલન થશે t²/2. ત્યાંથી ત્યાં સુધી લિમિટ મૂકવાની છે 0 થી 3 સુધી. તો તમે જોઈ શકો છો કે અહીંયા 2 છે એ કેન્સલ થઈ જશે. એટલે આપણને 2t + 2t² મળે છે. એમાં પહેલા આપણે અપર લિમિટ મૂકશું, પછી લોઅર લિમિટ જે 0 છે મૂકવાની જરૂર નથી. એટલે અહીંયા થઈ જશે 3 દુ 6 પ્લસ 3 નો વર્ગ એટલે 9 દુ 18 એટલે 24 કુલમ વિદ્યુતભાર આપણને મળશે. તો મિત્રો અસ્થાયી પ્રવાહના દાખલા છે કે આપણે આ રીતે ગણી શકીએ છીએ. આમાં હજી ક્યાંક એવું છે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પ્રવાહના જે દાખલા આવે ને એ એક તો આવા સંકલન સ્વરૂપના આવે અને બીજા એવા આવે કે જેમાં એવું કીધું હોય કે ધારો કે આ એક તાર છે, એમાં A અને B બે છેડા છે. પ્રશ્ન એવો આવ્યો કે અહીં પ્રોટોન 10⁻19 પ્રોટોન A થી B તરફ જાય છે. 10⁻19 પ્રોટોન A થી B તરફ જાય છે અને 10⁻19 ઇલેક્ટ્રોન B થી A તરફ જાય છે. તો કુલ પ્રવાહ કેટલો હશે અને કઈ દિશામાં હશે? તો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું કે પ્રવાહની દિશા એટલે રૈવાજિક પ્રવાહની દિશા. રૈવાજિક પ્રવાહની દિશા એટલે ધન વિદ્યુતભારની ગતિની દિશા. એટલે સૌથી પહેલા અહીંયા આ બાજુ કયો કેટલો વિદ્યુતભાર જાય છે? તો કે પ્રોટોન જાય છે, પ્રોટોન. પછી આ બાજુ કોણ જાય છે? તો કે ઇલેક્ટ્રોન જાય છે. એટલે આ દિશામાં પ્રોટોનના કારણે રચાતો પ્રવાહ હશે Ip. અને ઇલેક્ટ્રોન આમ જાય છે તો ઇલેક્ટ્રોનની દિશામાં પ્રવાહ કોઈ દિવસ લેવાય નહીં. એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે ઇલેક્ટ્રોનની દિશામાં નહીં લઈએ. ક્યાં લેશું? તો કે એનાથી વિરુદ્ધ દિશામાં. એટલે આ દિશામાં આવશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. મિત્રો જોયું તમે બે પ્રવાહ મેં સમાન દિશામાં લીધા. બસ એ જ સમજવાનું છે શું કામ સમાન દિશામાં લીધા. જો વિદ્યુત પ્રવાહની દિશા એટલે ધન વિદ્યુતભારની ગતિની દિશા. એટલે પ્રોટોન આ દિશામાં જાય છે A થી B એટલે પ્રોટોનનો પ્રવાહ તો એ જ આવશે. તો કોમન સેન્સ છે, સમજી શકાય એવી વાત છે. બીજી વાત જે છે કે ઇલેક્ટ્રોન B થી A જાય છે. ઇલેક્ટ્રોન B થી A જાય તો એ કોમન સેન્સ છે કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર છે એની ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં એનો પ્રવાહ આવે. એટલે એનો વિરુદ્ધ દિશામાં આવે એટલે એનો પણ જમણી બાજુ આવી જશે. તો અહીંયા કુલ પ્રવાહ કેટલો મળશે? તો કે કુલ પ્રવાહ મળશે Ip + IE જેટલો. હવે તમને એમ થશે સર Ip ને IE ની કિંમત તો એ તો મળી જાય. કેવી રીતે મળે? તો પ્રશ્ન જે છે એમાં શું કીધું હતું? 10⁻19 પ્રોટોન 1 સેકન્ડમાં, સમય આપતા ભૂલી ગયો તો 1 સેકન્ડમાં A થી B જાય છે અને 10⁻19 ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં B થી A જાય છે. એનો મતલબ આ સૂત્ર છે એમાં જુઓ n ની જગ્યાએ મૂકી 10⁻19 e ની જગ્યાએ 1.6 અને 10⁻19 તો 19 અને -19 વયું જશે એટલે 1.6 બચશે અને સમય તો એક જ છે. એનો મતલબ એમ કે પ્રોટોનનો પ્રવાહ પણ 1.6 થશે અને એ જ રીતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ 1.6 થશે. તો કુલ પ્રવાહ કેટલો થાય? 3.2 એમ્પીયર. અને દિશા એની કઈ આવે? તો દિશા અહીંયા દેખાય છે કઈ? A થી B.
તો મિત્રો આવા અમુક કૂટ પ્રશ્નો જેવા નાના નાના પ્રશ્નો છે એ વિદ્યુત પ્રવાહમાંથી આવી શકે. આમ જોવા જઈએ તો વિદ્યુત પ્રવાહ એ બહુ સરસ ટોપિક છે. સરસ રીતે લખી અને તૈયાર કરવો અને આના રિલેટેડ નોટ્સ છે એ તમને ગ્રુપમાં મળી જશે. ધન્યવાદ મિત્રો.